દાવત ન્યૂઝ, અસલ ગુજરાતી મિજાજ। નમસ્કાર દર્શક મિત્રો, હું છું કૃતિ। સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝના હેલ્થ પ્લસ કાર્યક્રમમાં। દર્શક મિત્રો, આપણા મનમાં અનેક સવાલો રમતા હોય છે। વધુ પડતા વિચારો જ રોગનું ઘર હોય છે। શું તમને પણ વધારે પડતું વિચારવાની છે આદત? ક્યારેક કોઈ કારણ વગર આપણે અમુક બાબતો વિશે વિચારવા લાગો છો? વધુ પડતા વિચારને કારણે ઘણીવાર વ્યક્તિને મોડી રાત્રે સૂવાની આદત પણ પડી જાય છે અને આ વધારે પડતું વિચાર આપણને અનેક રોગોનો શિકાર બનાવી શકે છે। તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંનેને અસર કરે છે અને આ વધુ પડતા વિચારોમાંથી કેવી રીતે મુક્ત થઈ શકાય, વિચારોની ગતિને કેવી રીતે સ્થિર કરી શકાય, તેમજ આ અંગે વધુ માહિતગાર કરવા આપણી વચ્ચે ઉપસ્થિત છે પ્રખ્યાત સાયકોલોજિસ્ટ ડોક્ટર પિંકલબેન ભટ્ટ। સૌપ્રથમ સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝના હેલ્થ પ્લસ કાર્યક્રમમાં। સર્વપ્રથમ આપણે પૂછવા માંગીશ પિંકલબેન કે આપણા મનના જે પડકારો છે, મનની મુશ્કેલીઓ છે, એ દરેકના જીવનમાં હોય છે, તો આ પડકારોને આપણે તકમાં કેવી રીતે ફેરવી શકીએ, અવસરમાં કેવી રીતે ફેરવી શકીએ? જી, તમે જે કીધું કે મનની અંદર આપણી જે વિચારો છે એને તકમાં કેવી રીતે ફેરવવું છે, તો તકમાં ફેરવવા માટે મન અને મગજ એટલે કે દિલ અને દિમાગ આ બેની લડતમાં જ્યારે આપણે અટવાઈ જઈએ છીએ ત્યારે એને તકમાં નથી ફેરવી શકતા। હવે મન એટલે દિલ અને મગજ એટલે દિમાગ, આ બેને કેવી રીતે ફિલ્ટર કરવા અને કેવી રીતે બેવની અને જ્યારે ઉલટા સુલટી વિચારો થઈ જાય છે જેના હિસાબથી આપણે જે અવસર આવ્યો છે એને તકમાં નથી ફેરવી શકતા અને તકલીફમાં આપણે આવી જઈએ છીએ। હવે એ તકલીફ ના આવે અને જીવનમાં આપણે શાંતિથી અને સાચા નિર્ણયો લઈ શકીએ એના માટે જ્યાં આપણી પર્સનલ લાઈફ છે ત્યાં હંમેશા દિલથી વિચારવું, ત્યાં લોજિક માઇન્ડનો ઉપયોગ ના કરવો જોઈએ અને જ્યાં પ્રોફેશનલ લાઈફ છે ત્યાં કોઈ દિવસ અટેચ નહીં થવું જોઈએ અને ત્યાં દિમાગથી અને લોજિકથી વિચારવું જોઈએ। જો આ બે વસ્તુને ફિલ્ટર કરી દઈશું તો આપણને જે બી અવસરો આવશે એને તકમાં આપણે આરામથી અને કોઈ પણ જાતના સ્ટ્રેસ, તણાવ લીધા વગર આપણે એને કન્વર્ટ કરી શકીશું। એટલે બહુ જરૂરી છે કે નક્કી કરવું, પોતાના ઉપર વર્ક કરવું કે ક્યારે દિલ વાપરવાનું છે, ક્યારે દિમાગ વાપરવાનું છે। જી બિલકુલ, ખૂબ જ સરસ વાત કરી કે ક્યારે દિલથી વિચારવાનું છે અને ક્યારે દિમાગથી વિચારવાનું છે। પરંતુ હવે આપને જ પૂછવા માંગીશ કે ઘણીવાર નકારાત્મક વિચારો એટલા બધા હાવી થઈ જતા હોય છે કે જેને કારણે ન ભરવાનું પગલું પણ અમુક લોકો ભરી દેતા હોય છે, તો હકારાત્મક વિચારોનું વલણ અપનાવવા માટે શું કરવું જોઈએ? જી, સૌથી પહેલા નકારાત્મક વિચાર આપણે વિચારીને એટલે નકારાત્મક જ એક નેગેટિવ આપણી અંદર એક વિચાર આવી જાય કે નકારાત્મક એટલે નેગેટિવ આપણે થિંકિંગ આવી ગયા છે। પણ ખરેખર વિચારવાની જરૂર છે કે શું ખરેખર દરેક નકારાત્મક વિચારો એ નેગેટિવ જ હોય છે? પણ નકારાત્મક વિચારો ઉત્પન્ન થવા એ પણ એક પોઝિટિવ સાઇન છે। હવે એ જે નકારાત્મક વિચારો આપણી અંદર ઉત્પન્ન થાય છે એને સકારાત્મકમાં કેવી રીતે ફેરવવું એ આપણા પરસેપ્શન ઉપર નક્કી થાય છે। હું તમને 2-3 ઉદાહરણ દ્વારા સમજાવવું મને ગમશે। એ જ્યારે પણ પેન્સિલની શોધ થઈ એમાં પહેલી જ વખત કોઈ વ્યક્તિએ નકારાત્મક વિચાર કર્યો ત્યારે રબરની શોધ થઈ। જો એ નકારાત્મક વિચાર આવ્યો જ ના હોત તો રબરની શોધ જ ના થઈ હોત। આવા ઘણા બધા અત્યારે રીલ પણ ફરે છે, આપણે સોશિયલ મીડિયા ઉપર જોઈએ છે કે કોઈકને નકારાત્મક વિચાર આવ્યો કે ફ્લાઇટ હવામાં ઉડશે અને એમાં જો કંઈક ક્રેશ થયું તો એક બારી અને એક બલૂન બનાવીએ કે ત્યાંથી આપણે નીચે આવી શકીએ। એ નકારાત્મક જો વિચાર આવ્યો હોત તો એ ફ્લાઇટની અંદર જે ઉડે છે અને ત્યાંથી એ નીચે આવવા માટે જે વસ્તુ તૈયાર થવામાં આવી છે એ નહીં થઈ હોત। એટલે દરેક નકારાત્મક વિચાર એ એક પોઝિટિવ સાઇન પણ છે અને સકારાત્મક વિચારમાં કન્વર્ટ કરી શકાય। જ્યારે એક મોચીએ દુકાન બનાવી, ચંપલો બનાવ્યા, પણ એ વિચાર જ નહીં આવ્યો કે ચંપલો બનાવું છું એ તૂટશે કેવી રીતે અને તૂટશે તો સંધાશે કેવી રીતે, તો મોચીની શોધ જ ના થઈ હોત। એટલે બહુ જરૂરી છે કે આપણી અંદરના નકારાત્મક વિચારો આવવા જોઈએ। જે નકારાત્મક વિચારો આવે છે એને કેવી રીતે
આપણે એ પરસેપ્શન બદલીએ અને એને સકારાત્મક તરફ લઈ જઈએ, એમાં આપણો ગ્રોથ છે. હવે એ સકારાત્મક ના વિચારો છે કે નેગેટિવ વિચારો ખરેખર નેગેટિવ તરફ લઈ જાય છે, એ તેને ફિલ્ટર કરવા માટે જો આપણને કોઈ વિચારો આવે છે અને આપણે એના ઉપર એક્શન નથી લઈ શકતા, વિચાર 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 કરીને એને ઓવર થિંકિંગમાં કન્વર્ટ કરી દઈએ છે, તો એ વિચાર 100% નેગેટિવ વિચાર છે. કારણ કે જ્યારે બી ઇતના બી મત સોચો કે સોચ સોચ ही બન જાય, એ વસ્તુ થાય છે ત્યારે એ નેગેટિવ વિચાર હોય કે પોઝિટિવ વિચાર હોય, એ હંમેશા હાનિકારક છે. જી બિલકુલ, આપે ખૂબ જ સરસ ઉદાહરણની સાથે વાત કરી કે આપણે નકારાત્મક જે વિચારો છે એને સકારાત્મકમાં કેવી રીતે ફેરવી શકે છે. પરંતુ હવે જે વધુ પડતી આશા જે છે, કહેવાય છે કે વધુ પડતી આશા જ નિરાશાને જન્મ આપે છે. તો આ ઉદાસીનતા, નિરાશાને દૂર કરી જીવન જીવવાની કળા શું છે આપના મતે? જી. ઉદાસી અને જીવન જીવવાની કળા એ કદાચ આપણે આપણી આજુબાજુમાંથી એવી રીતે જોયું છે કે ભાઈ ખુશ એટલે આપણી પાસે જે છે એ ખુશ નહીં, આપણી પાસે જે નથી એના માટે દુઃખી થવાનું અને પછી એના ઉપર વિચારવાનું ને, એ આપણે આજુબાજુમાંથી શીખ્યા છે. મને લઈએ કે મેં વિચાર્યું હોય કે મારી પાસે 2 બેડરૂમનું એક ઘર હોય, એક નાનું અમથું વ્હીકલ હોય અને હું શાંતિથી જીવી શકું તો મારા માટે ખુશી છે. જ્યારે આ નથી ત્યારે વિચાર્યું છે, પણ જ્યારે આવી જાય છે ત્યારે એમ થાય કે આનાથી તો શું થાય. કારણ કે આપણે આજુબાજુમાં જ્યારે 2 બેડરૂમના ઘરમાં જઈશું ત્યારે આપણે આજુબાજુમાં જોઈએ છે કે ભાઈ આનાથી બી મોટું 3 બેડરૂમ, આનાથી મોટા સ્ક્વેર ફૂટ, અથવા તો 2 બેડરૂમના ઘર લઈ લીધા પછી એક ઇન્ટિરિયર વાળું ડિઝાઇનિંગ ઘર હોવું જોઈએ. 2 વ્હીલર થી શું થાય, 4 વ્હીલર હોવું જોઈએ. આજકાલ 4 વ્હીલર તો બેઝિક છે. એક ટીવી થી શું થાય, બીજા બેડરૂમમાં પણ ટીવી જોઈએ. જ્યારે આપણે આજુબાજુના આવા વાતાવરણમાંથી શીખ્યા છીએ કે ભાઈ ઉદાસ રહેવાના કારણો શોધી જ લેવાના, ગમે તેટલી ખુશી મળે, પણ આપણે આપણા વડીલો પાસેથી આપણા પોતાના અંદર આપણે શીખ્યા જ નથી કે ભાઈ ખુશી આપણી અંદર છે, મટીરિયલિસ્ટિકમાં નથી. આપણે નાના હોઈએ ત્યારથી આપણને શીખવાડવામાં આવ્યું છે, સ્કૂલમાં આપણા 70% આયા હોય, જો પેલાના 75% આયા, મતલબ તારા 70% સારા નથી. જો એના 90% હોય તો તારા 92 ના આયા. જો એ ફર્સ્ટ રેન્ક આવ્યો હોય તો જ એ સક્સેસ છે, ખુશ છે, હેપી છે. અને એ દોડમાં નાનપણથી આપણે આપણા બાળકોને એટલો બધો બોજમાં નાખી દઈએ છીએ અને એનું કન્ડિશનિંગ થાય છે કે જ્યારે એ બાળક મોટું થાય છે ત્યારે એની પર્સનલ કે પ્રોફેશનલ લાઈફમાં જે પણ હોય એને ઓછું લાગે છે અને ત્યારથી એ ઉદાસ રહેવાનું, તણાવમાં રહેવાનું, રોગોનું ઘર બનાવવાનું અને આર્ટિફિશિયલ હસીમાં કન્વર્ટ થઈ જાય છે. એટલે દરેક માતા પિતાને તો ખૂબ દિલથી વિનંતી છે કે તમારું બાળક જે છે, જેવું છે, એને સ્વીકારો, એની અંદરની પોતાની આત્મીયતા અને પોતાની એક નવી કળા પોતાની બહાર આવે એના ઉપર પ્રયત્ન કરવો જોઈએ અને એને શીખવાડવું જોઈએ કે બાહ્ય દુનિયાની ખુશી નથી, ખુશી ખરેખર અંદરની દુનિયાની છે. તમારી પાસે શું છે, કેવું છે અને પરિસ્થિતિનો સ્વીકાર કેટલો કરી શકીએ છે એના ઉપર ખુશીનો આધાર છે. એક આમાં પણ મને બહુ સુંદર ઉદાહરણ આપીને સમજાવવું ગમશે ખુશી માટે કે આપણે આપણી આજુબાજુમાં જ લોકોને જોયું હશે કે બહુ સુંદર ઘર હશે, જરૂરિયાત માટે જે જોઈતું હશે બધું હશે, પણ ઊંઘવા માટે કુદરતની આપેલી ઊંઘ નહીં હોય, ઊંઘની ગોળીથી એ ઊંઘતા હશે. આપણને એવું લાગે કે ખુશી કેટલી બધી છે, પણ જે નેચરલ પ્રોસેસ છે કે ઊંઘ આવી જોઈએ, એ માણસ ઊંઘ પણ ઊંઘની ગોળીથી લે છે. આપણે આજુબાજુ કેટલા બધા લોકો એવા જોયા હશે કે 32 પકવાન ખાઈ શકે એટલું એમની પાસે પૈસો છે, ઘરમાં બનાવવા માટે સાધનો છે, પણ એ ખાઈ નથી શકતા કારણ કે રોગોનું ઘર છે એની અંદર. તો એ ખુશી નથી. તમારી પાસે પૈસો છે, ખોરાક છે, ખાવાનું છે, બેડ છે, ઊંઘવા માટે ઊંઘ નથી, ખાવા માટે તમને ડોક્ટરે ના પાડેલી છે, તો એ ખુશી નથી. આ બહુ સુંદર ઉદાહરણ છે, સમજવાનું છે કે કમ્ફર્ટ અને ખુશી આ બેની વચ્ચેનો બહુ મોટો ફરક છે. એવી દોડમાં ના દોડવું જોઈએ કે જે દોડમાં આપણે આપણા પોતાનાથી જ છૂટી જઈએ. જી બિલકુલ, આપે ખૂબ જ સુંદર સંદેશો પણ પહોંચાડ્યો છે દર્શક મિત્રો સુધી અને કહ્યું એ જ અનુસાર કે આપણે કોઈની પણ સાથે કમ્પેરિઝન પણ ના કરવી જોઈએ, તુલના ના કરવી જોઈએ. હવે ઘણીવાર આપણી ઈચ્છા મુજબનું નથી થતું અને તે જ દરમિયાન આપણો આત્મવિશ્વાસ પણ તૂટી જાય છે.
તો કોઈ પણ પરિસ્થિતિમાં આપને પૂછવા માંગીશ કે પોતાની જાત પરનો જે વિશ્વાસ છે એ ડગમગી ન જાય એના માટે શું કરવું જોઈએ? સૌથી પહેલા જ્યારે આપણે જે વિચાર્યું છે નથી થતું ત્યારે વિચારવું જોઈએ કે આ પહેલી વખત નથી થયું. આની પહેલા ઘણી બધી વખત એવું થયું હશે કે મેં જે વિચાર્યું છે નથી થયું, પણ આપણે જે વિચારીએ છીએ નથી થતું ત્યારે એ અટકવાની બદલીમાં આપણે એક્સ્ટ્રા ફોર્સ નાખીએ છીએ, આપણી એનર્જી વધારે વાપરીએ છીએ અને આપણે જે છે એનાથી વધારે જેટલા બી પ્રયત્નો છે પ્રયત્નો વધારી દઈએ છીએ ત્યારે કદાચ તકલીફ 100% થાય છે. કદાચ કશે થાકી પણ જવાય છે, હારી જવાની પણ એક અનુભૂતિ થાય છે, આંખમાંથી આંસુ પણ નીકળી જાય છે, પણ આગળ વધી અને પાછળ વળીને જ્યારે જોઈએ ને ત્યારે એવું થાય છે કે એ વખતે જો તકલીફ ના આવી હોત ને તો હું આજે આ ગ્રોથ કરી શક્યો હોત. હંમેશા તણાવ, તકલીફ, સ્ટ્રેસ અથવા તો મુશ્કેલીઓ એ ખરાબ જ નથી હોતી. એ જીવનમાં આપણને આગળ ખેંચવા માટે હાંફવું પણ જરૂરી હોય છે. એટલે જ્યારે પણ આવી પરિસ્થિતિ આવે છે ત્યારે સમજવાનું છે કે મારે આનાથી વધારે આગળ જવાનું છે. આમાં બી હું બહુ સુંદર ઉદાહરણ દ્વારા સમજાઈશ કે આપણે જોયું હશે કે સિંહ શિકાર કરવા જશે ને ત્યારે 100 કદમ પાછળ જશે અને પછી ફોર્સથી આગળ આવે છે, કારણ કે એને કંઈક વધારે મોટું એચીવ કરવાનું છે. એવી જ રીતે જ્યારે આપણે આપણી પરિસ્થિતિમાં આપણા સંજોગોની આજુબાજુમાં આપણને એવું લાગે કે આપણે પાછળ જઈ રહ્યા છે અથવા તો બધું બરાબર નથી થઈ રહ્યું, ત્યારે એ વિચારવાનું છે કે યુનિવર્સ, કુદરત, ગોડ કે જેના પણ ઉપર આપણને ભરોસો છે એ આપણને કોઈક મોટી વસ્તુ માટે તૈયાર કરી રહ્યો છે, એટલે આપણને પાછળ ખેંચે છે અને ફોર્સફુલી આપણે એને આગળ વધવાનું છે. જો આ એક પરસેપ્શન બદલી નાખીશું તો જીવનમાં ઘણી બધી તકલીફોને આપણે સ્વીકારી શકીશું અને સ્વીકારીને એમાં નિખરવાની બદલીમાં આપણે બિખરી શકીશું. દરેક વખતે આપણી પાસે જે પરિસ્થિતિ હોય છે, પરિસ્થિતિમાં આપણી પાસે ચોઈસ હોય છે કે આમાં આપણે નિખરવું છે કે બિખરવું છે. અને એનાથી પણ વધારે બુદ્ધિ અને વિવેક બુદ્ધિ જેમ કહેવાય છે, એવી જ રીતે આપણે એ બધી પરિસ્થિતિની સામે આપણી પોતાની વિવેક બુદ્ધિથી વિચારવાનું પણ છે કે આ પરિસ્થિતિની સામે લડવાનું છે કે આ પરિસ્થિતિને સ્વીકારવાની છે. દરેક પરિસ્થિતિની સામે લડવું એ જરૂરી નથી હોતું. ઘણી બધી વખત એ પરિસ્થિતિની સામે તમારે સરેન્ડર થવાનું હોય છે અને એમાંથી એક અનુભૂતિ, અનુભવ અને એક લર્નિંગ લઈ અને આગળ વધવાનું હોય છે. એટલે આ બધા ફિલ્ટરો પણ કરવા બહુ જરૂરી છે કે ક્યાં લડવાનું છે, ક્યાં નથી લડવાનું, ક્યાં પરિસ્થિતિને સ્વીકારવાની છે, ક્યાં શાંતિથી બેસી જવાનું છે, ક્યાં 10 કદમ પાછળ આપણા ગ્રોથ માટે છે, અથવા તો એ જે આપણું ધાર્યું નથી થયું એમાં કશેક ને કશેક આપણા જ પોતાના સ્ટેપ ખોટા છે. આ સેલ્ફ એનાલિસિસ પણ જરૂરી છે. જી બિલકુલ, ખૂબ જ સારી વાત કરી કે કેવી રીતે આપણે ક્યાં નિખરવું છે ને ક્યાં બિખરવું છે, કેવી રીતે આપણે આપણી પરિસ્થિતિને કહેવાય છે આપણે જણાવ્યું એ જ અનુસાર કે તણાવ, ચિંતા, સંઘર્ષ એ બધું આપણે હકારાત્મક રીતે લઈએ છે તો ચોક્કસપણે જીવનમાં ગ્રો કરી શકાય છે. આપણે આ ખૂબ જ સરસ વાત કરી. પરંતુ હવે આપને વધુ પૂછવા માંગીશ કે આપણે દરેક બાબતે ફરિયાદ કરતા હોઈએ છીએ, પણ જે મળ્યું છે જીવનમાં એનો સ્વીકાર કરી આભાર વ્યક્ત નથી કરતા. તો આપને જ પૂછવા માંગીશ કે આ આભાર વ્યક્ત કરવું જીવનમાં કેટલું જરૂરી છે? તમે જે રીતે કીધું ને કે આ આભાર શબ્દ લોકોના માટે એટલો ભાર છે કે આભારનો ભાર જ નથી આપી શકતા. જી બહુ જ જરૂરી છે. ટીકા ટિપ્પણીઓ બહુ સુંદર રીતે કરી દેશે, પણ જ્યારે કોઈને આભાર વ્યક્ત કરવાનો આવે ને ત્યારે જાણે ભાર લાગશે. આભારમાં જ ભાર છે. એટલે ગ્રેટફુલ એ બહુ જ સુંદર કહેવાય ને કે ટેકનિક છે અને જ્યારે એ ટેકનિકનો આપણે આભાર આપણે યુઝ કરીએ છીએ, વાપરીએ છીએ દિવસ દરમિયાન અને આભાર વ્યક્ત કરવા માટે એટલી બધી કહેવાય ને કે નાની નાની વસ્તુઓ હોય છે, પણ એ નથી કરી શકતા. ખરેખર આપણે આપણા રોજિંદા જીવનની અંદર કમ્પ્લેનિંગ મોડમાંથી નીકળી અને રિસીવિંગ મોડ પર આવવું જોઈએ. જો આપણે રિસીવિંગ પર આવીશું તો જ આપણી અંદરથી આભાર નીકળશે. કારણ કે કમ્પ્લેન છે તો આપણે કમ્પ્લેનમાં તો આભાર કરી જ નહીં શકીએ, કારણ કે જેમ કે મને તમારાથી એટલી બધી કમ્પ્લેન છે શ્રુતિબેન, તો હું તમારો આભાર જ વ્યક્ત નહીં કરી શકું, પણ મારું એક કમ્પ્લેનની બદલીમાં હું રિસીવિંગ મોડ પર આવી જઈશ. હું તમારા માટે મને એવું થશે કે ચલો આટલું તો તમે મારા માટે કર્યું,
આટલું જ, આટલાની જ વાત ચાલે છે. આટલું એટલે કેટલું કે કેમ છો પૂછ્યું, જી આટલું એટલે કેટલું કદાચ પીવાનું પાણી આપણને કુદરતે આપ્યું, આટલું એટલે કેટલું રાત્રે આપણને શાંતિથી ઊંઘ આવી ગઈ, આટલું એટલે કેટલું કે આપણે સવારે આંખ ખુલી શકી, આટલું એટલે પહેરવા માટે સરસ મજાના આપણી પાસે કપડાં છે. આ આટલું 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 વિચારીશું ને તો આભાર 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 નીકળતો જ જશે. બિલકુલ, ખૂબ જ સાચી વાત કરી છે આપે. આભાર માનવો જ જોઈએ, ગ્રેટફુલ રહેવું જ જોઈએ, અને જેના કારણે પણ આભાર વ્યક્ત કરીને પણ આપણે હકારાત્મક રહી શકીએ છીએ. ખૂબ જ પિંકલબેન, આપે ખૂબ જ સારી અને સાચી વાત દર્શક મિત્રો સુધી પહોંચાડી છે. પરંતુ આપને પૂછવા માંગીશ કે જે વ્યક્તિ એ બધું જ મેળવી લીધું છે જીવનમાં, પણ તે બાદ પણ જીવનમાં કંઈક ખૂટી રહ્યું છે, તેવો ભાવ ખાલીપો લાગ્યા જ કરે છે, તો એ વ્યક્તિ આને કેવી રીતે દૂર કરી શકે? જી, તમારા સવાલની અંદર જ એનો જવાબ છે. જો એ વ્યક્તિએ બધું મેળવી લીધું છે તો એમાં ખાલીપો જ ના આવે, અને ખાલીપો આવે છે મતલબ એ એણે પોતાના માટે નથી મેળવ્યું, ક્યાં સોશિયલ સ્ટેટસ માટે મેળવ્યું છે, કાં એક પ્રેશરથી મેળવ્યું છે, અથવા તો જે એને મેળવવું હતું એ એણે નથી મેળવ્યું. બિલકુલ. કારણ કે જે જોઈએ છે જો એ મળે છે તો ખાલીપો આવવાનો જ નથી. અને ઘણી બધી વખત જ્યારે આપણે એવું વિચાર્યું હોય ને કે મને આ વસ્તુ જોઈએ છે, ત્યારે આપણું માઇન્ડસેટ અલગ હોય છે, અને એ જગ્યાએ આપણે પહોંચી જઈએ છીએ ત્યાં સુધીની એ આખી જે પ્રોસેસ થઈ હોય છે ને, ત્યારે એ જગ્યાએ પહોંચે છે ત્યાં સુધીમાં આપણું માઇન્ડસેટ બદલાઈ જાય છે. એટલે ઘણી બધી વખત ખાલીપો આવે છે, અને જે મળ્યું છે એમાં ખાલીપો ના આવે એના જ માટે છે આભાર બી. જે આપણે વાત થઈ કે આભાર કરતા શીખવું જોઈએ, હંમેશા આગળ વધવું જોઈએ, ગ્રેટફુલ રહેવું જોઈએ. જો આપણે ગ્રેટફુલ રહીશું તો જ આપણી પાસે જે મળ્યું છે, જે જગ્યાએ પહોંચીશું, એ સમયે આપણી અંદર ખાલીપો નહીં આવે. અને આ બધાની સાથે એક બહુ જ અગત્યની પણ બહુ જ નાની વાત છે. દિવસ દરમિયાન રોજ એક વ્યક્તિને માફ કરતા શીખવું જોઈએ, ફોરગિવનેસ. જ્યારે પણ આપણે, અથવા તો માફી માંગતા પણ શીખવું જોઈએ. જરૂરી નથી કે આપણી સાથે જ ખોટું થયું હોય, જાણતા અજાણતા આપણે પણ કેટલા બધા લોકોનું દિલ દુખાઈએ છે. આ આંગળી આપણી પણ લાવવી જોઈએ. જ્યાં માફી માંગવાની જરૂર હોય ત્યાં રોજ એકવાર માફી માંગવી જોઈએ, અને જ્યાં માફ કરવાની જરૂર હોય ત્યાં એકવાર માફ કરતા પણ શીખવું જોઈએ. પણ એકનું એક રિપીટ ના થવું જોઈએ, નહીતર એ સોરીનો, ફોરગિવનેસનો કોઈ મતલબ નથી, એ મિકેનિઝમ થઈ ગયું. જ્યારે પણ આપણે કોઈ વ્યક્તિને માફ કરીએ છીએ ત્યારે શારીરિક સ્તરે, માનસિક સ્તરે, ભાવનાત્મક સ્તરે અને આધ્યાત્મિક સ્તરે આપણે આપણા પોતાને જ આગળ વધારીએ છીએ. આ બહુ જ વિચારવાની જરૂર છે. જો સક્સેસ જોઈએ છે, ગ્રોથ જોઈએ છે, અને એ સક્સેસ પર પહોંચ્યા પછી પોતાની અંદર પીસ, સુકૂન અને હેપીનેસ ફીલ કરવી છે, તો ગ્રેટફુલ અને ફોરગિવનેસ આ બે ટેકનિક જો યુઝ કરી હશે તો જ ખાલીપો નહીં આવે. આ મારું માનવું છે અને મેં અનુભવેલું છે. માટે હું કહું છું, જ્યારે બી મેં ગ્રોથ કર્યો છે અને આ ટેકનિકની સાથે મેં ગ્રોથ કર્યો છે, ત્યારે જ્યાં છું, જે જગ્યાએ છું, એ જગ્યાએ મને શાંતિ અને સુકૂનનું મહેસૂસ થાય છે. બિલકુલ, આપે ખૂબ જ મોટી વાત કરી દીધી કે ગ્રેટફુલનેસ અને ફોરગિવનેસ આપણા જીવનમાં હોવી જ જોઈએ. અને આપે ખૂબ જ સરસ રીતે સરળ ભાષામાં જણાવ્યું નીડ અને વોન્ટ વચ્ચેનો ભેદ પણ. તો હવે આપને પૂછવા માંગીશ કે અમુક લોકોનો ક્વેશ્ચન હોય છે કે મેન્ટલી અને ઇમોશનલી એ બંને રીતે સ્ટ્રોંગ નથી રહી શકતા, તો મેન્ટલી અને ઇમોશનલી સ્ટ્રોંગ કેવી રીતે રહી શકાય? જી, ઇમોશનલ હોવું એ બહુ સારી વાત છે, પણ ઇમોશનલ ફૂલ બનવું એ બહુ ખોટી વાત છે. કારણ કે જો આપણે લાગણીશીલ, ઇમોશનલ નથી તો આપણે જીવન જીવી જ નહીં શકીએ. આપણી અંદર કાઇન્ડનેસ, કરુણા જે કહેવાય એ નહીં આવે. બિલકુલ. એટલે લાગણી, ઇમોશનલ હોવું બહુ સારી વાત છે, પણ ઇમોશનલ ફૂલ ના બનવું જોઈએ. હવે ઇમોશનલ ફૂલ આપણે ક્યારે બનીએ છીએ? કારણ કે કોઈ આપણને મૂરખ ક્યારે બનાવે, આપણી લાગણી સાથે ક્યારે રમી જાય, કારણ કે આપણે એને રમવા દઈએ. હવે આપણે એને ક્યારે રમવા દઈએ? આપણી અંદર કોઈ ગ્રીડ છે, લાલચ છે. આપણને એની પાસેથી કંઈક વસ્તુ જોઈએ છે, કાં સપોર્ટ સિસ્ટમ જોઈએ છે, કાં પૈસા જોઈએ છે, અથવા તો કામ જોઈએ છે, અથવા તો એનો સાથ જોઈએ છે, અથવા તો સહકાર જોઈએ છે. આવું કંઈક એવું છે જે આપણને સામેવાળી વ્યક્તિ પાસેથી જોઈએ છે, એ આપણે ફિલ્ટર કરવું જોઈએ. અને જો એના ઉપર કામ કરીએ
તો આપણે ઇમોશનલ ફૂલ નહીં બને. જ્યારે પણ માણસ મૂર્ખ ત્યારે જ બને છે કે જ્યારે એની અંદર એક લાલચ આવી ગઈ હોય. આમાં બી એક સુંદર ઉદાહરણ મારા સમજાવું કે દરેક વ્યક્તિને ખબર છે કે બેંકમાં મૂકવાથી પૈસા આટલા રૂપિયા વ્યાજ મળશે અથવા તો પૈસા અહીંયા મૂકવાથી. પણ જ્યારે કોઈ વ્યક્તિ આવીને કહે છે કે યાર મારા એક ઓળખીતા છે, નજીકના જ એક વ્યક્તિ છે અને છે ને 5% વ્યાજ આપે છે અને બહુ બધું બરાબર છે, તું ચિંતા ના કર બધું, અને ત્યારે આપણી અંદર એ 5%ની લાલચ લાગે છે અને આપણે એ પૈસા આપીએ છીએ. અને જ્યારે એ ડિસિઝન ખોટું પડે કે આ પૈસા તો 2-4 મહિના આયા, વ્યાજ જાય, પણ મૂડી આવવાની બંધ થઈ અથવા તો વ્યાજ આવવાનું બંધ થયું અને ત્યારે આપણને એવું થાય કે યાર મારી સાથે ચીટ થયું. એ ચીટ થયુંની લાગણીમાં આપણે ઇમોશનલમાં લાગણીને કન્વર્ટ કરી અને આપણને એમ થાય કે યાર હું તો ઇમોશનલ ફૂલ છું, આના કહેવાથી હું આવી ગઈ, આને કીધું તું ને એટલે આના ઉપર ભરોસો મૂક્યો તો. ના, એ બ્લેમ આપણે મૂકીએ છીએ, ખરેખર લાલચ આપણી અંદર જન્મીતી માટે આપણે ઇમોશનલ ફૂલ બન્યા હતા. બિલકુલ. એટલે આ ઉદાહરણ દ્વારા સમજાવ્યું. આવી રીતે લાગણીમાં પણ આવી ગયું, પ્રેમમાં આવી ગયું, બહુ જ જે ફિલ્ટરમાં આપણે ઇમોશનલ ફૂલ બનીએ છીએ ત્યાં ઇમોશનલ થવાનું છે, કાઇન્ડનેસ લાવવાની છે અને પ્રેક્ટિકલ ડિસિઝન લેવાના છે. ત્યારે આપણે હર્ટ નહીં થઈએ અને જો એ હર્ટ નહીં રહીએ તો એની સીધી ઇફેક્ટ આપણા મેન્ટલ હેલ્થ ઉપર આવવાની છે. જી બિલકુલ. ઊંડાણપૂર્વકના જે આ વિષય ઉપર આપણે વાત કરી રહ્યા છે એને આપણે ટૂંક જ સમયમાં આપણે ખૂબ જ સુંદર રીતે એનું વર્ણન કર્યું છે. કહેવાય છે કે વિચારોનું ઉદ્ગમ સ્થાન એટલે મન, અને મનમાં ઉદ્ભવતા આ તમામ પ્રશ્નોના સમાધાન આપવા બદલ ડોક્ટર પિંકલબેન ભટ્ટ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આવા જ અવનવા ટોપિક્સની સાથે ફરી મળીશું પાટનગર નેટવર્ક ન્યૂઝના હેલ્થ પ્લસ કાર્યક્રમમાં. ત્યાં સુધી નમસ્કાર. પાટનગર નેટવર્ક ન્યૂઝ, અસલ ગુજરાતી મિજાજ.